ભાભરના અસાણા ગામની સસ્તા અનાજની દુકાનમાં ઓછું અનાજ આપ્યાનો આક્ષેપ વિડીયો વાયરલ। વાવ થરાદ ભાભર તાલુકાના અસાણા ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીને નિયત જથ્થા કરતાં ઓછું અનાજ આપવામાં આવતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। વાયરલ વિડીયોમાં લાભાર્થી અને દુકાન સંચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જોવા મળી રહી છે। લાભાર્થીનો આક્ષેપ છે કે તેના મોબાઈલમાં 20 કિલો અનાજ મળવાનો સંદેશ આવ્યો, પરંતુ દુકાન પરથી માત્ર 15 કિલો અનાજ જ આપવામાં આવ્યું હતું। આ ઘટનાનો વિડીયો વાયરલ થતા ગ્રામજનોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે। ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। વાયરલ વિડીયોને લઈ અનેક સવાલો ઊભા થયા છે અને પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ પણ જોર પકડી રહી છે। નોંધનીય છે કે વાયરલ થયેલા વિડીયોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। દર વખતે મેં અનાજ લેવા આવીએ ને અમને ઓછું જ આપે, 20 કિલો આવે 10 કિલો આવે, પણ મેં મામલતદારનું કીધું ને એટલે 5 કિલો વધારી અને 15 કિલો આપ્યું। ગઈકાલે હું લેવા આવ્યો ને એટલે 15 કિલો આપ્યું, એટલે પાછું હું આવી અને કીધું કે 5 કિલો ક્યાં ગઈ? તેણે કહ્યું 15 કિલો આવશે, લઈ જાવ હોય તો લઈ જા, ને કે કાંઈ નહીં। મેં બનાવ્યો વિડીયો, એટલે વિડીયો બનાવવાનું કારણ એમ હતું કે દર વખતે આમ કરે છે, આખા ગામને આમ 5-5 કિલો ખાઈ જાય તો અચા જાય, કાળો કારોબાર કરે છે। કેટલા સમયથી આ તો મૂલ્ય ખાસા સમયથી આવે ને તારનું સરકાર પાસે શું આવે? સરકાર પાછળ એટલી આશા છે કે આવા માણસો ગમે ગામ, અમારે ગામની વાત નહીં, ટોટલ ગામની વાત છે, સરકારે આવા માણસોને કોઈ પગલું ભરે એટલી અમારી આશા છે।